લીલિયા તાલુકાના મોટા કાણકોટ ગામે દલિત વિસ્તારમાં ગંદકીનો પ્રશ્ન ગંભીર, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. લીલિયા તાલુકાના મોટા કાણકોટ ગામના દલિત વિસ્તારમાં જવાના મુખ્ય માર્ગ પર કેટલાક વ્યક્તિઓ દ્વારા મોટા પ્રમાણમાં ઉકરડા અને કચરો નાખી ગંદકી ફેલાવવામાં આવી રહી હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે. આ ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આ માર્ગની બાજુમાં આવેલી આંગણવાડીમાં અભ્યાસ અને પોષણ માટે આવતા નાના બાળકો તથા મહિલાઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગંદકીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગામના એક વ્યક્તિ દ્વારા દાદાગીરીપૂર્વક આ ગંદકી કરવામાં આવી રહી છે, જેના કારણે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જાહેર માર્ગ અને રહેણાંક વિસ્તાર પાસે આ પ્રકારની ગંદકી કરવી એ સ્વચ્છતા અભિયાનની ભાવનાને ઠેસ પહોંચાડે છે. ગ્રામજનો અને દલિત વિસ્તારના રહેવાસીઓએ ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત તંત્રને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી ગંદકી દૂર કરાવવા, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરી છે. સ્વચ્છ ગામના સૂત્રને સાકાર કરવા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે.